ચલો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. હવે આપણે આજે એક નવો ઓર્ગેનિક સ્પોટિંગ જે છે આપણે શરૂ કરશું. સૌ પ્રથમ આપણે એમાં પ્રાથમિક કસોટીઓ કરશું. આજનો આપણો આ પદાર્થ ફરી પાછો તમે જોઈ શકો છો કે આપણે વોચ ગ્લાસમાં લીધેલો આ ઘન પદાર્થ છે. એટલે ઘન પદાર્થની સામે જે અવલોકનો આવશે આપણે લખશું. બીજું, પ્રાથમિક કસોટીઓમાં જે બીજું આપણે જોવાનું છે ઘન પદાર્થ માટે, તો તમે જોઈ શકો છો કે રંગ જે છે રંગવિહીન છે, કોઈ વિશિષ્ટ પ્રકારનો રંગ નથી. એટલે કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ, કાર્બોહાઈડ્રેટ બરાબર વગેરે પ્રકારના સંયોજનો જે છે એ એની અંદર હોઈ શકે. બરાબર, યુરિયા, થાયોયુરિયા, એનિલાઇડ વગેરે સંયોજનો જે છે હોઈ શકે. ત્રીજું તો કે આપણે વાસ જે છે આપણે એની જોવાની છે, તો એની કોઈ વિશિષ્ટ પ્રકારની વાસ નથી. તો એની ઉપરથી આપણે અવલોકન ચોક્કસ લખી શકીએ કે વિશિષ્ટ વાસ ધરાવતા કોઈ પણ કાર્બનિક સંયોજનો જે છે, એટલે જેમ કે લાઇફબોય સાબુ જેવી વાસ, ડામરની ગોળી, કડવી બદામ જેવી, માછલીના તેલ જેવી, મરેલા ઉંદર જેવી મીઠી વાસ. મોટાભાગના વિશિષ્ટ વાસ ધરાવતા સંયોજનો જે છે એ મોટાભાગે પ્રવાહી સંયોજનો હોય. પણ આપણને જે આજે ઘન પદાર્થ આપેલો છે એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારની વાસ નથી. એટલે આ બધા જ સંયોજનો જે છે એ ગેરહાજર જે છે હોઈ શકે. ત્યાર પછી આપણે ચોથી જે કસોટી, પ્રાથમિક કસોટી કરવાની છે, પોર્સેલિનના ટુકડા પર પદાર્થને ગરમ કરવો. તો આપણે આ પોર્સેલિનનો ટુકડો લીધો છે, એની અંદર આપણે થોડો જે છે પદાર્થ પણ લેશું અને હવે આપણે એને ગરમ કરશું. તો હવે તમે જોઈ શકો છો કે કાળા ધુમાડા જે છે, બરાબર, કાળા ધુમાડાથી આ જ્યોત જે છે બળે છે. બરાબર. તો આમ બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમે પદાર્થને આમ ગરમ કરો અને તાત્કાલિક તમારે અવલોકન નથી જોવાનું. ઘણી વખત એવું થશે કે તમારો ઘન પદાર્થ જે છે પહેલા ઓગળશે અને પછી સળગવાની શરૂઆત થશે. એટલે થોડી વાર રહી અને પછી તમારે એનું અવલોકન જે છે જોવાનું છે. અત્યારે આપણે ધુમાડાવાળી જ્યોતથી પદાર્થ આપણો સળગતો હતો, એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે આપેલો પદાર્થ એ એરોમેટિક સંયોજન છે. ત્યાર પછી આપણે હેલોજનયુક્ત પદાર્થની કસોટી માટે બાઇલસ્ટાઇન ટેસ્ટ જે છે આપણે કરવાની છે. એ કસોટી કરતા પહેલા આપણે તાંબાની પતરીને થોડી આવી રીતે ગરમ કરી નાખવાની કે જેથી કોઈ વિશિષ્ટ રંગની જ્યોત આવતી બંધ થાય ત્યાં સુધી આપણે પહેલા એને ગરમ કરવાની છે. કે અગાઉ નવી તાંબાની પતરી ન હોય અને અગાઉ જો કોઈ પદાર્થ વાપરેલો હોય તે દૂર થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે હવે કોઈ વિશિષ્ટ પ્રકારની જ્યોત આમાં તાંબાની પતરીમાંથી આપણને મળતી નથી. હવે પદાર્થ જે છે થોડો ઠંડો પડે, તાંબાની પતરી થોડી ઠંડી પડવા દઈ, એની ઉપર આપણે આ પદાર્થ નાખવાનો છે અને હવે ગરમ કરશું. આપણે ખાસ જોવાનું છે કે એમાં લીલા રંગની જ્યોતથી બળે છે કે નથી બળતો. તો તમે જોયું કે માત્ર ધુમાડાવાળી જ્યોતથી બળ્યો, કોઈ વિશિષ્ટ પ્રકારની લીલા રંગની જ્યોત આમાં આપણને જોવા મળી નથી. કસોટી કરતી વખતે માત્ર થોડો જ પદાર્થ જે છે તમારે નાખવાનો છે આમાં. આમ હેલોજનયુક્ત સંયોજનો અથવા તો યુરિયા અને થાયોયુરિયા જે છે એ ગેરહાજર છે એવું આપણે સાબિત કરી શકીએ. ત્યાર પછી જે છઠ્ઠી કસોટી આપણે કરવાની છે, શુષ્ક કસનળીમાં પદાર્થને આપણે ગરમ કરવાનો છે. આપણી પાસે શુષ્ક કસનળી ઓલરેડી પહેલેથી તૈયાર છે. જો તમે ટેસ્ટ ટ્યુબને ધોઈ અને સાફ કરી હોય તો પહેલા એને આવી રીતે ગરમ કરી અને ટેસ્ટ ટ્યુબ જે છે એને સંપૂર્ણપણે શુષ્ક કરવી જરૂરી છે. બરાબર. ત્યાર પછી એમાં પદાર્થ તમારે થોડો ઉમેરવાનો છે અને શુષ્ક કસનળીની અંદર પદાર્થ જે છે તમે ગરમ કરો એટલે કેવું અવલોકન થાય છે એ તમારે જોવાનું છે.
તો આમાં તમે જોઈ શકો છો કે માત્ર પદાર્થ પીગળે છે પણ ઉર્ધ્વપાતન થતું નથી. બરાબર, એટલે આમ તો પદાર્થ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ આવી જાય એટલે પદાર્થ જે છે એ પીગળી જાય, પણ ઉર્ધ્વપાતન થતું નથી. ઇવન એમોનિયા વાયુની વાસ પણ નથી અને બળેલી ખાંડ જેવી પણ વાસ નથી. આથી બરાબર, આમાંથી આપણને જે અવલોકન આપેલું છે એક પણ અવલોકન આપણને મળતું નથી. બરાબર, એટલે એમાઇડ, કાર્બોહાઈડ્રેટ, ઇવન એન્થ્રેસિન, સક્સિનિક એસિડ, સેલિસિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને થેલિક એસિડ જેવા પદાર્થો જે છે ગેરહાજર હોઈ શકે. જ્યારે જ્યારે આપણે પ્રાથમિક કસોટીઓ કરતા હોઈએ ત્યારે માત્ર આપણે અવલોકન લખવાનું હોય એટલે ગેરહાજર હોઈ શકે એવું જ આપણે લખશું. ત્યાર પછી આપણે જોવાની છે દ્રાવ્યતા કસોટી. એમાં આપણે પદાર્થ જે છે એને પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે આપણે જોવાનું છે. અને જો ઠંડા પાણીમાં પદાર્થ દ્રાવ્ય ન થાય બરાબર, તો ગરમ પાણીમાં પણ આપણે એની દ્રાવ્યતા જે છે ચકાસવાની છે. તો આ પદાર્થની અંદર આપણે ઠંડુ પાણી જે છે ઉમેરેલું છે. બરાબર, તમે જોઈ શકો છો કે આ ઠંડા પાણીની અંદર આ પદાર્થ આપણો દ્રાવ્ય થતો નથી. બરાબર, એટલે ઠંડા પાણીમાં પદાર્થ અદ્રાવ્ય. બરાબર, અને હવે જોઈએ કે પદાર્થ જે છે ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે કે કેમ. જશે એટલે આમાં તમે જુઓ કે પદાર્થ ગરમ પાણીમાં દ્રાવ્ય નથી થતો. તમને એવું દેખાશે દ્રાવ્ય થયો પણ પીગળેલો પદાર્થ નીચે બેસી ગયો છે. તમે જોઈ શકો છો જો નજીકથી. એટલે આ દ્રાવ્ય તો નથી જ થયો પદાર્થ, માત્ર જે આપણો ઘન પદાર્થ હતો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ અને બે સ્તર તમે જુદા જુદા જોઈ શકો છો. બરાબર, એટલે આની અંદર પદાર્થ જે છે પાણીમાં અદ્રાવ્ય છે એવા જ પ્રકારનું આપણું અવલોકન આવશે. બરાબર, પ્રવાહી અવસ્થામાં ડેફિનેટલી આવી ગયો પણ એ દ્રાવ્ય અવસ્થામાં નથી. એટલે બરાબર, આમાં એસિડ ગેરહાજર હોઈ શકે, ફિનોલ ગેરહાજર હોઈ શકે, એરોમેટિક એસિડ, ફિનોલ વગેરે પણ ગેરહાજર હોઈ શકે. બરાબર, હવે પાણીમાં અદ્રાવ્ય હોય એટલે હાઇડ્રોકાર્બન, આલ્ડીહાઇડ, નાઇટ્રો સંયોજનો, હેલોજન યુક્ત હાઇડ્રોકાર્બન વગેરે તટસ્થ પ્રકારના સંયોજનો જે છે એ હાજર હોઈ શકે. હવે પ્રાથમિક કસોટીઓ જે છે આપણી અહીંયા પૂરી થઈ. જે બીજી સૌથી અગત્યની હવે આપણે કસોટી કરવાની છે એ છે પદાર્થનો રાસાયણિક સ્વભાવ. બરાબર, તો પદાર્થનો રાસાયણિક સ્વભાવ શોધવા માટે ફરી પાછું આપણે ટેસ્ટ ટ્યુબમાં આપણે થોડો પદાર્થ લેશું. બરાબર, એની અંદર સૌ પ્રથમ આપણે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ જે છે એ નાખશું. આપણે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઓલરેડી લઈ આવીને રાખેલું છે. જો પદાર્થ ઉભરા સાથે દ્રાવ્ય થતો હોય તો એસિડ હાજર હોઈ શકે. પણ તમે જોઈ શકો છો કે ઉભરા પણ આમાં આવતા નથી અને પદાર્થ દ્રાવ્ય પણ થતો નથી. આમ આપણો પદાર્થ જે છે એમાં એસિડ જે છે આપણે ગેરહાજર એવું ગણવાનું. બરાબર, બીજી કસોટી આપણે NaOH માટે કરવાની છે. ઘણી બધી ટેસ્ટ હવે બીજી કસોટી આપણે NaOH માટેની કસોટી જે છે આપણે કરશું. ફરી પાછો એમાં આપણે પદાર્થ લેશું અને આપણું ટેબલ રિએજન્ટ બોટલ નંબર 1 એ NaOH એમાં નાખશું. તો તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે NaOH માં પણ દ્રાવ્ય થતો નથી. આમ
આપણે અવલોકન કરી શકીએ કે ફિનોલ જે છે એ ફિનોલ પણ ગેરહાજર છે. બરાબર. ત્યાર પછી રાસાયણિક સ્વભાવ માટેની ત્રીજી કસોટી કે પદાર્થ વત્તા મંદ HCl, એ પણ આપણી ટેબલ રિએજન્ટ બોટલ નંબર 2. બરાબર. એ આપણે જોશું. એની અંદર HCl ઉમેરશું. તો તમે જોઈ શકો છો કે પદાર્થ HCl માં પણ દ્રાવ્ય થતો નથી. બરાબર. આમ આપણો રાસાયણિક સ્વભાવ, પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો થશે? બાયકાર્બોનેટમાં અદ્રાવ્ય, NaOH માં અદ્રાવ્ય અને સાથે સાથે, બરાબર, NaOH માં અદ્રાવ્ય અને સાથે સાથે જે છે એ HCl માં પણ અદ્રાવ્ય રહે છે. આમ ઉપરોક્ત બધી કસોટીઓમાં જે છે આપણને કોઈ રાસાયણિક સ્વભાવ ચોક્કસ ન મળતો હોવાથી આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ જે છે એ તટસ્થ થશે. હવે ત્યાર પછી જે આપણે કસોટી કરવાની છે એ છે સંતૃપ્તતા અને અસંતૃપ્તતા કસોટી. તો આ કસોટી આપણે કરતી વખતે ફરી વખત પદાર્થ જે છે એ પદાર્થનું 5% સોડિયમ બાયકાર્બોનેટમાં આપણે દ્રાવણ બનાવવાનું છે. બરાબર. આ સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ આપણી પાસે તૈયાર છે. અને એની અંદર, બરાબર, આપણે અતિ મંદ દ્રાવણ જે છે KMnO4 એના આપણે 2-3 ટીપા ઉમેરવાના છે. આમ KMnO4 આપણે 1-2 ટીપા લીધું છે. એને આખું ટેસ્ટ ટ્યુબ જે છે એનેથી ભરી દેવાનું છે પાણીથી. એટલે આપણું તમે જોઈ શકો છો કે આ અતિ મંદ દ્રાવણ તૈયાર થયું. બરાબર. હજી પણ તમારે વધુ મંદ કરવું હોય તો કરી શકો. ડ્રોપરની મદદથી, બરાબર, તમે આમાં એકાદ ટીપું ઉમેરો અને જો આનો રંગ વયો જાય તો પદાર્થ જે છે તમારો અસંતૃપ્ત હોઈ શકે, અધરવાઇઝ તમારો પદાર્થ જે છે એ સંતૃપ્ત હોઈ શકે. તો તમે જોઈ શકો છો કે આમાં KMnO4 જે છે એનો રંગ દૂર થતો નથી. આથી આપણે એવું અનુમાન લગાડી શકીએ કે આપણેલો પદાર્થ જે છે સંતૃપ્ત પદાર્થ છે. બરાબર. આવી જ આપણે બીજી કસોટી જે છે એ બ્રોમિન જળ સાથેની પણ આપણે કરવાની છે. ફરી પાછું આપણે એનું દ્રાવણ બનાવશું. એની અંદર બ્રોમિન જળ જે છે આપણે સાઇડ રિએજન્ટમાંથી ઓલરેડી લાવેલા જ છીએ. બરાબર. તો જો બ્રોમિનનો રંગ દૂર થાય છે કે નથી થતું એ આપણે જોશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા બ્રોમિનનો પીળો રંગ જે છે એમનેમ રહેશે. બરાબર. આમ આપેલો પદાર્થ જે છે એ સંતૃપ્ત પદાર્થ છે એવું આપણે કહી શકીએ. હવે ત્યાર પછીની જે કસોટી છે એ સોડા લાઇમ કસોટી છે. બરાબર. સોડા લાઇમ કસોટીમાં પદાર્થ કોઈ વિશિષ્ટ વાસ સોડા લાઇમ સાથે ધરાવતો હોય, બરાબર, તો એ પદાર્થ આપણે મળી શકે આમાં. એટલે આ સોડા લાઇમ સાઇડ રિએજન્ટમાંથી આપણે લાવેલા જ છીએ. બરાબર. સોલિડ મિક્સચર લેવાનું છે તમારે. સોડા લાઇમ જે છે એનું પ્રવાહી મિશ્રણ લેવાનું નથી. શુષ્ક કસનળીમાં પદાર્થ અને સોડા લાઇમનું એકરૂપ મિશ્રણ આપણે લેશું. અને આપણે ગરમ કરશું ટેસ્ટ ટ્યુબને. આપણે આમાં જોશું કે ઓબ્ઝર્વેશન કે ફિનોલિક વાસ, એમોનિયાની વાસ, માછલીના તેલ જેવી વાસ, ક્લોરોફોર્મની વાસ, પીળા ધુમાડા, બેન્ઝીન અથવા તો તજ જેવી કોઈ વિશિષ્ટ વાસ આવે છે કે નહીં. અત્યારે ઓનલાઈન પ્રેક્ટિકલમાં તમને વાસ તમે અનુભવી ન શકો. બરાબર. એટલે અમે જે અત્યારે અનુભવીએ છીએ તમને કહીએ છીએ. આમાં ધુમાડા ચોક્કસપણે નીકળે છે પણ કોઈ વિશિષ્ટ વાસ ધરાવતા ધુમાડા આમાં આપણને જોવા મળતા નથી. બરાબર. આથી આપણે જે કોઈ આવા વિશિષ્ટ વાસ ધરાવતા સંયોજનો જે હાજર હોય દરેક ગેરહાજર છે એવું આપણે અનુમાન લગાડી શકીએ. ફિનોલ, સેલિસિલિક એસિડ, બરાબર, એમોનિયાની વાસ, બરાબર,
એ પણ આપણને મળતી નથી. ક્લોરલ હાઇડ્રેટ, ક્લોરોફોર્મની વાસ નથી મળતી, પીળા ધુમાડા પણ નથી મળતા, અને બેન્ઝીન જેવી વાસ પણ જે છે એ આપણને જોવા મળતી નથી. હવે આપણે જે કસોટી કરવાની છે તટસ્થ FeCl3 એની કસોટી જે છે આપણે કરવાની છે. એટલે ફરી પાછું આપણે પદાર્થ જે છે પદાર્થનું બરાબર જલીય દ્રાવણ જે છે આપણે લેશું અને એમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ આપણે 2-3 દ્રાવણના ટીપા ઉમેરશું. રૂપા મેડમને કહીશ કે મને તટસ્થ FeCl3 નું દ્રાવણ જે છે એને ઓલરેડી બનાવીને તૈયાર રાખેલું છે. આપણે ગયા પ્રેક્ટિકલમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ કેવી રીતે બનાવવું એ આપણે જોયેલું જ છે. અત્યારે આ તટસ્થ FeCl3 નું દ્રાવણ જે છે એ આપણે તૈયાર છે. આપણે એસિડ માટે જોવાનું નથી, બેઝ માટે પણ જોવાનું નથી, માત્ર આપણે તટસ્થ માટે એમાં અવલોકન જે છે કરવાનું છે. અને તટસ્થ માટે માત્ર એક સેલિસાલ્ડીહાઇડ, આમ તો સેલિસાલ્ડીહાઇડ લોજિકલી જો વિચારીએ બરાબર તો એમાં જાંબલી રંગ આવે છે કે કેમ કે આપણે જોવાનું છે. બરાબર તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો જાંબલી રંગ આમાં આવતો નથી. જે રંગ તટસ્થ FeCl3 નો છે એ જ રંગ આપણને એમનેમ જોવા મળે છે. આથી તટસ્થ પદાર્થ માટે આપણે એવું અનુમાન લગાડી શકીએ કે સેલિસાલ્ડીહાઇડ જે છે એ ગેરહાજર છે. બરોબર. ફિનોલ માટે તમને જુદી FeCl3 ની કસોટી આપેલી છે. બરોબર, પણ અત્યારે આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ જે છે એ તટસ્થ છે. આમ હવે આપણે લેસાઈન કસોટી જે છે કરશું. ફરી વખત આપણે જો ઘન પદાર્થ અત્યાર સુધીના અવલોકનમાં આપણને ઘન પદાર્થ છે, સફેદ રંગનો પદાર્થ છે, કોઈ વિશિષ્ટ વાસ ધરાવતો નથી, એરોમેટિક પદાર્થ છે અને એનો રાસાયણિક સ્વભાવ જે છે આપણને તટસ્થ મળેલો છે અને એ પદાર્થ જે છે સંતૃપ્ત પદાર્થ છે, એટલે કોઈ ડબલ બોન્ડ ધરાવતો પદાર્થ જે છે એ આપણને જોવા મળતો નથી. હવે આપણે લેસાઈન કસોટી જે છે એ બરાબર હું રૂપા મેડમને કહીશ કે લેસાઈન કસોટી જે છે એનું ડેમોન્સ્ટ્રેશન જે છે તમને કરશે. લેસાઈન કસોટી માટે આપણે સૌપ્રથમ ફિલ્ટર પેપર ઉપર સોડિયમના 3 ટુકડા લેશું, જેને ફિલ્ટર પેપરની મદદથી એકદમ ડ્રાય કરી અને ફ્યુઝન ટ્યુબમાં એને લઈ અને ફ્યુઝન ટ્યુબને એકદમ લાલચોળ ગરમ કરો. એ લાલચોળ ગરમ થાય એ પછી એની અંદર આપણો આજનો પદાર્થ ઉમેરી અને ફરીથી લાલચોળ ગરમ કરવાની. આ ફ્યુઝન ટ્યુબ એકદમ લાલચોળ ગરમ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે પદાર્થ ઉમેરીશું. પદાર્થ ઉમેર્યા પછી એને આપણે ફરીથી ગરમ કરીશું. ખૂબ એને લાલચોળ ગરમ થાય એટલે કે અંદરનો જે સોડિયમ ધાતુનો પીગળેલો ટુકડો અને આપેલ પદાર્થ વચ્ચે સરખી પ્રક્રિયા થવી જોઈએ. આ રીતે એને એકદમ લાલચોળ ગરમ કર્યા પછી આપણે જે આ બાષ્પ વાટકી જે છે એની અંદર ઓલરેડી ડિસ્ટિલ વોટર લીધેલું છે, તો આ ડિસ્ટિલ વોટરની અંદર આપણે એને અંદર નાખી અને ફોડી લેશું. ફરીથી આ જ રીતે બીજી ફ્યુઝન ટ્યુબને આપણે ગરમ કરીશું, સોડિયમનો ટુકડો લાલચોળ ગરમ થાય ત્યાં સુધી.
એ પછી એની અંદર આપણે આપણો આજનો પદાર્થ, આપણો આજનો સબસ્ટન્સ ઉમેરીશું. અને ફ્યુઝન ટ્યુબને આપણે ફરીથી લાલચોળ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરીશું. તો આ ફ્યુઝન ટ્યુબ એકદમ લાલચોળ ગરમ થઈ ગઈ છે, જેને આપણે બાષ્પ વાટકીમાં નાખી દઈશું. હવે ત્રીજી ફ્યુઝન ટ્યુબ, જેને આપણે ગરમ કરીશું. જેને હું ગરમ કરવા મૂકી દઉં છું. આ ફ્યુઝન ટ્યુબનો સોડિયમ ધાતુનો ટુકડો લાલચોળ ગરમ થઈ ગયો છે. હવે આની અંદર આપણે પદાર્થ ઉમેરીશું. પદાર્થ ઉમેર્યા પછી એને ફરીથી ગરમ કરીશું. જેને પણ લાલચોળ ગરમ થાય એટલે કે અંદરના ફ્યુઝન ટ્યુબમાંના પ્રવાહી સોડિયમ ધાતુ અને આપેલ આજના આપણા પદાર્થ વચ્ચે પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય એ રીતે એને ગરમ કરવાનું છે. આ રીતે ગરમ થાય પછી એને પણ આપણી બાષ્પ વાટકીમાં, જે આપણે અગાઉ બે ફ્યુઝન ટ્યુબ આપણે ઉમેરેલી છે, એની અંદર આપણે આ ફ્યુઝન ટ્યુબને પણ ઉમેરી દઈશું. એને સ્લાઇટલી સેજ ક્રશ કરી લઈશું અને આ પાણીને, આ મિશ્રણ જે છે એને આપણે ઉકળવા દેવાનું છે. આ દરમિયાન NaS અને હેલોજન તત્વ માટેની પરખ માટેના જે સંયોજનોની જરૂર હોય, જે દ્રાવણોની જરૂર હોય, એ આપણે તૈયાર રાખવાનું છે. તો આની માટે તાજું FeSO4 નું દ્રાવણ બનાવવાનું છે. જે સાઇડ રિએજન્ટમાં ઘન FeSO4 હોય એની અંદર તમે થોડું કે ડિસ્ટિલ વોટર ઉમેરશો એટલે આ FeSO4 નું તાજું દ્રાવણ બની જશે. લેસાઈન દ્રાવણ બરોબર ઉકળે એટલે એને આપણે ફિલ્ટર કરવાનું છે અને ફિલ્ટર કર્યા પછી આપણે એનો ટેસ્ટ માટે ઉપયોગ કરવાનો છે. આ દરમિયાન આપણે બધી તૈયારી કરી લેવાની. કેટલી મિનિટમાં પાછું ડાઉનલોડ થાય છે? 24-25 મિનિટ થઈ. બસ આપણે લેસાઈન બતાવી.
લેસન ગાળીને પૂરું કરી નાખો. બીજું, સલ્ફરની ટેસ્ટ માટે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડના દ્રાવણની જરૂર પડશે, જે માટે હું ઝાલા સાહેબને કહીશ કે ઈ લાવી દે. જે પ્રક્રિયકોની આપણે જરૂર પડે એ આપણે ખાસ જોઈ લેવાનું અને તૈયાર રાખવાનું. તો મેં FeSO4 અને સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું દ્રાવણ અને AgNO3 નું દ્રાવણ પણ અહીંયા ઝાલા સાહેબ પાસે હું મંગાવી લઉં છું. તો નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન ત્રણેય તત્વોની પરખ માટેના પ્રક્રિયકો તૈયાર છે આપણી પાસે. લેસાઈન દ્રાવણને પહેલા વ્યવસ્થિત ઉકાળી અને એનું ફિલ્ટર કરી અને આપણે નાઇટ્રોજનની ટેસ્ટ કરીશું. થોડુંક લેસાઈન દ્રાવણ લઈને હું ટેસ્ટ કરી જોઉં છું. લેસાઈન દ્રાવણને આપણે સરખું ઉકાળવું પડશે. તમારે પ્રેક્ટિકલ દરમિયાન આ બધી દ્રાવણની ઉકળતું હોય તો એ દરમિયાન તમારે લખવાનું, આગળની કસોટી માટે શું જોઈશે, આ બધા પ્રક્રિયકો તૈયાર રાખવાનું, એ કામ તમારે કરવાનું હોય છે. સલ્ફ્યુરિક એસિડ નાખતા કલર એનો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઝાલા સાહેબે મેં પહેલા લેસાઈન દ્રાવણ લીધું, એની અંદર તાજું FeSO4 નું દ્રાવણ અને એની અંદર સલ્ફ્યુરિક એસિડ અથવા તો HCl જેવું એને એસિડિક બનાવ્યા પછી તમે જોઈ શકો છો કે એમાં લીલો કલર એમનેમ રહેશે. તો નાઇટ્રોજન પ્રેઝન્ટ. એ પછી આપણી બીજી કસોટી જે છે એ છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડની. તો આમાં લેસાઈન દ્રાવણ વત્તા સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ અને એની અંદર NaOH નું એક ટીપું ઉમેરીએ અને જાંબલી રંગ આવે તો સલ્ફર હાજર હોય, પણ અહીંયા સલ્ફર હાજર મળતો નથી. એ પછી આ લેસાઈન દ્રાવણ એની અંદર AgNO3 અંદર હતું, જેની અંદર લેસાઈન દ્રાવણ ઉમેરતા સફેદ અવક્ષેપ પણ મળતા નથી. તો આજના આપણે આટલો જે પદાર્થ કર્યો તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આજના પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો આવ્યો, તટસ્થ, સંતૃપ્ત અને લેસાઈન
કસોટીમાં એમાં CHO અને N તત્વ હાજર છે. ઓકે, થેન્ક યુ.